હે ગાઈસ વેલકમ બેક ટુ અનધર વિડિયો. સો આજના વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપણો નવો ટોપિક જે ચાલતો હતો કોયડાનું સોલ્યુશન. એની અંદર આજે આપણી પાસે ચોથા નંબરનો વિડિયો અને આજના વિડિયોની અંદર આપણે શીખવાના છીએ ઉદાહરણ નંબર 10. એની અંદર આપણને અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા એવો એક કોયડો પૂછવામાં આવ્યો છે. બહુ સરળ અને બહુ જ મસ્ત કોયડો છે. વિડિયોમાં અંત સુધી બને રહેજો. આખો જ કોયડો તમને કમ્પ્લીટ સમજાવી દઈશ. કેવી રીતના એનો જવાબ લાવવો સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલા એના વિશે સમજીએ બેઝિક અને એના પછી આખો કોયડો ગણવાની શરૂઆત કરીએ. શું કહેવામાં આવ્યું છે કે બે અંકોની એક સંખ્યા છે. બે અંકોની એક સંખ્યા છે. પહેલા તો બે અંકોની સંખ્યા 10 થી સ્ટાર્ટ થશે અને 99 એ પૂરી થઈ જશે. મતલબ આપણો જવાબ 10 અને 99 ની વચ્ચે જ આવશે અને 10 અને 99 પણ આવી શકે. બે અંકની કોઈ એ બી એક સંખ્યા તમારા મનની અંદર આવે એ સંખ્યા લઈ લો. એક માની લઈએ કે 72. એની અંદર ટોટલ અંકો કેટલા છે? બે અંકની છે, મતલબ એક અંક અને આ બીજો અંક. આ કહેવાશે એનો એકમનો અંક, આ કહેવાશે એનો દશકનો અંક. બસ દરેકના નાના નાના છોકરાને પણ ખબર હોય આ એકમનો અંક કહેવાશે, આ દશકનો અંક કહેવાશે. ડન આટલા સુધી? તો બે અંકની એક સંખ્યા છે. જો અને તે અંકોની અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. હવે અહીંયા આગળ એક સંખ્યા આપણે 72 ધારી. એ 72 આવી કેવી રીતના? હવે કોઈ બી સંખ્યાને જો તમારે દર્શાવવી હોય, બે અંકની કોઈ બી એક સંખ્યાને તમારે દર્શાવવી હોય, બે અંકની સંખ્યાને દર્શાવવી હોય તો કેવી રીતના દર્શાવી? અહીંયા આગળ થોડી થોડી ઓછી ખબર પડે તો કોઈ ચિંતા ના કરતા, વિડિયો પૂરો થશે અને તમને આખો દાખલો કમ્પ્લીટ મોઢે યાદ હશે. ઓકે, કોઈ બી બે અંકની સંખ્યા દર્શાવવી હોય તો એને આપણે આવી રીતના દર્શાવી શકાય. 10 ગુણ્યા દશક પ્લસ એકમ, 10 ગુણ્યા દશક પ્લસ એકમ. આવી રીતે આપણે કોઈ બી એક સંખ્યાને દર્શાવાય. આ 72 જે રહ્યા એની અંદર એકમનો અંક કયો? તો કે 2. દશકનો અંક કયો? તો કે 7. બસ આ સૂત્રમાં મૂકીએ તો 10 ગુણ્યા દશકનો અંક કયો? તો કે 7 પ્લસ એકમનો અંક કયો? તો કે 2. તો 10 સિત્તા 70 પ્લસ 2 એ થશે, આપણને મળશે 72. મળી ગઈ 72 બહુ સરળતાથી. તો યાદ રાખજો, જ્યારે બી કોઈ બે અંકની સંખ્યા હોય તો એ બે અંકની સંખ્યા સીધી જ આપણે એના આના સ્વરૂપે દર્શાવવાની. આ સૂત્ર છે 10 ગુણ્યા દશક પ્લસ એકમ. આપણે એકમને શું ધારીએ? એકમ અને દશક બંનેમાંથી એકના આપણે x ધારીએ, એકના આપણે y ધારીએ. આ સૂત્ર શું કહે છે? 10x પ્લસ y. મતલબ દશકના આપણે શું ધાર્યો? x ધાર્યો, એકમના આપણે ધાર્યો y. અહીંયા આગળ આપણે એવું પણ ધારી શકાય કે જો આપણે એકમના સોરી આ કહેવાશે એકમ, આપણી ઈચ્છા એવી છે કે એકમના x ધારીએ અને દશકના y ધારીએ તો એમ પણ શોધી શકાય. તો સૂત્ર શું બનશે? 10y પ્લસ x. જેમ આપણા મન થાય એમ ધારી શકાય. જવાબની અંદર કોઈ ફેર પડશે નહીં. આપણે સૂત્ર ખાલી 10 ગુણ્યા દશક પ્લસ એકમ રહેવું જોઈએ. એકમને x ધારો કે દશકને x ધારો એનાથી કોઈ મતલબ નથી. ઓકે, આપણે સૂત્ર આ યાદ રાખીએ 10x પ્લસ y, 10x પ્લસ y. એની અંદરથી આપણી પાસે y શું હશે? આપણી પાસે તો કે એકમ હશે. તો આપણે ધારી દઈએ કે એનો એકમનો અંક y છે અને દશકનો અંક x છે. કોના માટે? આ રકમ માટે. ઓકે, હવે આપણને શું કહેવામાં આવ્યું છે? બે અંકોની એક સંખ્યા જે આ રહી થશે. આ જેના ઉપર રાઉન્ડ કર્યું એ બે અંકોની એક સંખ્યા, પહેલી વસ્તુ સમજી લીધી. અને તે સંખ્યાના અંકોની અદલાબદલી કરીએ. અંકોની અદલાબદલી કરવાનો મતલબ શું? આપણી પાસે 72 હતી તો અંકોની અદલાબદલી 2 ની જગ્યાએ 7 આવી જશે, 7 ની જગ્યાએ 2 આવી જશે. તો બગડો આગળ, સાતડો પાછળ. એકમની જગ્યાએ દશક, દશમની જગ્યાએ સોરી દશકની જગ્યાએ એકમ. આ સૂત્રની અંદર મૂકીએ તો દશકની જગ્યાએ એકમ, એકમની જગ્યાએ દશક, મતલબ x ની જગ્યાએ y અને y ની જગ્યાએ x, કારણ કે x અને y શું? દશક અને એકમ આપણી પાસે. તો x ની જગ્યાએ y મૂકી દઈએ પ્લસ એમના એમ y ની જગ્યાએ આપણે x મૂકી દઈએ. તો આ સૂત્ર શું બની ગયું? તો કે જે અંક હતો એની અદલાબદલી કરી તો આપણને આ સંખ્યા મળી ગઈ. તો શું કહેવામાં આવ્યું છે? બે અંકોની એક સંખ્યા જે આ રહી અને અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા જે આ રહી, આ બંનેનો સરવાળો આપણને કેટલો આપ્યો છે? 66 આપ્યો છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય. અંકોનો તફાવત મતલબ શું? આપણે કોઈ સંખ્યા જે 72 ધારી હતી એની અંદર એક અંક હતો 7 અને એક અંક હતો 2. એનો તફાવત મતલબ એની બાદબાકી. આપણે 7 માંથી 2 ને બાદ કરીએ તો આપણને એની બાદબાકી મતલબ 5. બાદબાકી અને તફાવત બંનેનો મતલબ એક જ. તો એનો તફાવત કેટલો છે? 2. આ તો આપણે ધાર્યું છે, પણ આપણને જે સંખ્યા આપેલી રહી એની અંદર તફાવત 2 છે. તો આપણને કહેવામાં આવ્યું છે કે તે સંખ્યા શોધો. બહુ સરળતાથી મળી જશે. અને આવી કેટલી સંખ્યા હોઈ શકે? 1 2 3 4 5. એ આપણે દાખલો ગણીશું એટલે આપણને અંતે જવાબ મળી જશે. ઓકે, દાખલો ગણવાની શરૂઆત કરીએ. આ બેઝિક તમને કમ્પ્લીટ ક્લિયર હશે, ખબર પડી ગઈ હશે. દાખલો ગણવાની શરૂઆત કરીએ. ક્યાંથી સ્ટાર્ટ કરીશું? તો સૌપ્રથમ આપણે ધારીશું કે બે અંકની સંખ્યા રહી તો એની અંદરથી એક અંક એકમ હશે અને એક અંક એનો દશક હશે. તો ધારી દઈએ, ધારો કે એકમનો અંક અથવા તો એકલું પણ લખી શકાય કે એકમ બરાબર એકમને આપણે y ધારીએ. કોઈને x ધારવું હોય તો પણ ધારી શકાય, કોઈ જ ક્લિયર, કોઈ જ એની અંદર ડાઉટ નહીં હોય. એકમનો અંક y ધારીએ અને દશકનો અંક આપણે x ધારીએ. દશકનો
અંક જેને આપણે x ધારીએ. ઓકે, x ધારો y ધારો કોઈ જ ફરક પડશે નહીં, બંનેની અંદર ખાલી આમ ઉલટ થઈ જશે. અહીંયા 10x + y છે અને અહીંયા 10y + x, એની જગ્યાએ અહીંયા 10y + x મળશે અને અહીંયા 10x + y મળશે. જવાબની અંદર કોઈ ફેર પડશે નહીં. ઓકે, તો આપણને સંખ્યા મળી ગઈ. તો તેથી આપણને શું મળશે? તો બે અંકોની એક સંખ્યા મળશે. તો તેથી બે અંકોની સંખ્યા જે આપણને શું મળશે? બે અંકોની સંખ્યાનું સૂત્ર શું? 10 × દશક પ્લસ એકમ. દશક પ્લસ એકમ આપણી પાસે સૂત્ર બરાબર 10 × દશક. કેટલો આપણી પાસે? દશક તો x, તો 10 × x મતલબ 10x પ્લસ એકમ નો આપણી પાસે y. તો આપણે શું મળી ગઈ? બે અંકની એક સંખ્યા. હવે એની અદલાબદલી કરવાનું કીધું છે, તો લખીએ કે અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા. અંકોની અદલાબદલી કરીએ, અદલાબદલી કરતા મળતી સંખ્યા. અંકોની અદલાબદલી કરીશું તો પણ આપણને શું મળશે? બીજી કોઈ સંખ્યા મળશે. તો એના બરાબર શું મળશે? x ની જગ્યાએ y, y ની જગ્યાએ x, એકમની જગ્યાએ દશક, દશકની જગ્યાએ એકમ. તો 10x + y ની જગ્યાએ હશે 10y + x. કશું જ લખવાની, ડાયરેક્ટ એ સંખ્યા લખી દેવાની. હવે હિન્ટ શું આપી સમીકરણ બનાવવા માટે? તો કે બંને જે સંખ્યા રહી એનો સરવાળો 66. તો તેથી સીધું જ સમીકરણ બનાવીએ. આ પહેલું સમીકરણ 10x + y, આ પહેલો અંક, અને બીજો અંક આપણી પાસે 10y + x. આ બંનેનો સરવાળો મતલબ પ્લસ કેટલો આપ્યો છે? 66. તો બરાબર 66. ડન આટલા સુધી. તો તેથી 10x + x એટલે 11x + y + 10y એટલે 11y. જમણી બાજુ 66. બંનેમાંથી 11 ને કોમન લઈ લઈએ તો x + y બરાબર 66. તેથી x + y બરાબર 66. 11 ને એની નીચે મોકલી દઈએ તો 66/11. તો તેથી x + y બરાબર છેદ ઉડાડીશું તો 11 × 66 આપણને x + y બરાબર 6 મળશે. આ મળ્યું આપણને x, y અને અચળ પદ ધરાવતું એક સમીકરણ. ઓકે, અહીંયા નીચે સુધી દેખાયું છે? ડન છે. ઓકે, દેખાતું જશે, થોડુંક ભાગ કટ છે. x + y બરાબર 6. આ સમીકરણ 1 થઈ ગયું. હવે બીજું સમીકરણ બનાવવાનું, અને બીજા સમીકરણ બનાવવા માટે ફરી કેટલુંક સમજીએ. શું કહેવામાં આવશે? જો સંખ્યાના અંકોનો તફાવત 2 હોય, સંખ્યાના અંકોનો તફાવત, સંખ્યાનો અંક કયો છે? એક એકમનો અંક છે ને એક દશકનો અંક છે. પણ આપણને અહીંયા આગળ ખબર નથી કે આપણી પાસે જે સંખ્યા રહી એ 27 છે કે 72, એ આપણી પાસે 23 છે કે પછી 32 છે. હવે આપણે કોઈ બી સંખ્યા લઈ શકાય. એક સંખ્યા 23 લઈએ ને એક સંખ્યા આપણે આ લઈએ 32. જો આ આપણે અંકોની અદલાબદલી કરી તો 23 નું આપણને 32 મળશે. તો અહીંયા આગળની સંખ્યા નાની છે, અહીંયા આગળની સંખ્યા મોટી છે. મતલબ આપણને શું કહેવામાં આવ્યું છે? અંકોનો તફાવત 2. હવે અંકોનો તફાવત 2 ક્યારે થાય? જ્યારે એક સંખ્યામાંથી બીજી સંખ્યાને બાદ કરીએ ત્યારે, મોટીમાંથી નાનીને બાદ કરીએ ત્યારે. પણ આપણને ખબર નથી કે એકમનો અંક મોટો છે કે દશકનો અંક મોટો છે. તો આપણે બંને રીતનો ઉપયોગ કરી શકાય. x - y પણ લઈ શકાય, y - x પણ. હવે x - y અને y - x શું આવ્યું? અંકોનો તફાવત. અંકો કયા? તો કે એક એકમનો અંક, એક દશકનો અંક. તો એકમ - દશક કરીએ કે દશક - એકમ કરીએ, આપણને જવાબ શું મળવો જોઈએ? એનો તફાવત 2 મળવો જોઈએ. તો બસ એના હવે સમજીએ. બીજા નંબરની અંદર લખીશું કે હવે આપણને શું આપવામાં આવ્યું છે? અંકોનો તફાવત 2. અંકોનો તફાવત મતલબ એકમ - દશક કાં તો દશક - એકમ. હવે એકમ અને દશક તો x અને y છે. તો આપણે જો x - y કરીએ તો આપણને 2 મળે. સાથે સાથે જો આપણે y - x કરીએ તો પણ આપણને 2 જ મળે. આપણે બેમાંથી કોઈ બી એક સમીકરણ અહીંયા આગળ યુઝ કરીશું. આ સમીકરણ 1 લઈએ, આ સમીકરણ 2 લઈએ, અને આના હાલ પૂરતું સમીકરણ નંબર 3 આપી જ દઈએ. ઓકે, આપણે હવે સરવાળા બાદબાકી, લોપની રીત, આદેશની રીતનો ઉપયોગ કોના માટે કરીશું? સમીકરણ 1 અને 2 માટે. તો સમીકરણ 1 ની અંદર x છે, y છે. 2 ની અંદર x અને y છે. અહીંયા પ્લસ y છે, અહીંયા માઈનસ y છે. મતલબ ડાયરેક્ટલી બંને શું થઈ જશે? કટ થઈ જશે. તો સીધો જ 1 અને 2 નો સરવાળો કરી દઈએ. તો હવે લખીએ કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. હવે અહીંયા આગળ કોઈની ઈચ્છા એવી છે કે ભાઈ મારે તો સમીકરણ 2 નથી મજા આવતી, આપણે સમીકરણ 3 લેવું છે. તો બસ કોઈ વાંધો નહીં, સમીકરણ 1 અને 3 લઈ લો. પછી એમ ના કહેતા કે મારે સમીકરણ 2 અને 3 લેવું છે, એ ના લેતા. કારણ કે આ બંનેનો મતલબ એક જ થશે કે એનો તફાવત 2 છે. એક સમીકરણ તો ફિક્સ છે, અને આ બંનેમાંથી આપણે જેનો ઉપયોગ કરવો હોય એ કરી શકાય. આપણે અહીંયા સમીકરણ 2 લીધું. સમીકરણ 1 કયું? x + y બરાબર 6. x + y બરાબર 6. બીજું સમીકરણ કયું? તો કે x - y બરાબર 2. છેદમાં y કટ. x + x એટલે 2x બરાબર 6 અને 2 8. તો x બરાબર 8/2. x બરાબર મળશે આપણને 4. હવે આ x ની કિંમત શું કરીએ? સમીકરણ 2 કાં તો 1 આની અંદર મૂકીએ. આની અંદર નહીં મૂકવાની, કાં તો આમાં કાં તો આમાં મૂકવાની. આ જ લઈ લઈએ તો એક કામ કરીએ, આ લઈએ તો x + y બરાબર 6. આ સરળ પડશે. હવે x + y બરાબર 6, x ની કિંમત 4 અહીંયા આગળ મૂકીએ,
પ્લસ વાય બરાબર 6, તો કે તેથી y બરાબર 6 પ્લસ 4 જમણી બાજુ જશે તો -4, તો તેથી y બરાબર આપણને મળી જશે 2, y બરાબર 2 મળી, x બરાબર 4 મળ્યું. આપણે શું ધાર્યું હતું? એકમનો અંક y, દશકનો અંક x, તો બે અંકોની સંખ્યા શોધવાનું શું કીધું હતું? તો તે સંખ્યા શોધો. અને સંખ્યા કેટલા અંકની છે? 2 અંકની. તો તેથી માંગેલ સંખ્યા અથવા તો 2 અંકની સંખ્યા, 2 અંકની જે આપણે સંખ્યા ધારી હતી એ શું હોય? તો કે 10x + y હોય. તો બરાબર 10 x ની જગ્યાએ આપણને કેટલા મળ્યા? આપણને x ની જગ્યાએ 4 મળ્યા, પ્લસ y ની જગ્યાએ આપણને કેટલા મળ્યા? 2 મળ્યા. અહીંયા નીચે દેખાઈ રહ્યું છે. ઓકે, જમણી બાજુ સાઈડમાં લખીએ. આ બધી જ વસ્તુ સાઈડમાં લખીએ. 2 અંકની સંખ્યા. તો હવે આપણે લખવાનું જે શોધવાનું હતું કે 2 અંકની સંખ્યા, 2 અંકની સંખ્યા. તેથી આપણી પાસે કઈ હતી? 10x + y. x અને y શોધવાના હતા. x ની જગ્યાએ કેટલા મળ્યા? 4, y ની જગ્યાએ મળ્યા 2. 10 ચોક થશે 40 પ્લસ 2, તો 40 ને 2 થશે 42. તો આપણને સંખ્યા કઈ મળી ગઈ? 42 મળી ગઈ. હજી પણ અહીંયા આગળ એક શરત બાકી છે. શું શરત છે? જો આપણે આ જે સંખ્યા રહી એ શોધવા માટે સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કર્યો. જો 2 ની જગ્યાએ આપણે સમીકરણ 3 નો ઉપયોગ કરત તો શું થાત? મતલબ x - y ની જગ્યાએ જો આપણે y - x લઈ લત તો શું અહીંયા આગળ ફરક પડત? તો એ સમજી લઈએ. જો આપણે 1 અને 2 ની જગ્યાએ 1 અને 3 નો ઉપયોગ કરત, x - y ની જગ્યાએ y - x લોત તો કશો જ ફરક ના પડે. આ જે સંખ્યા આપણને 4 અને 2 મળી એની જગ્યાએ 2 માં 4 આવી જાય, 4 માં 2 આવી જાય, મતલબ અંકોની અદલા બદલી થઈ જાય. એ 42 નું શું મળે? આપણને 24 મળી જાય. તો આપણે નીચે લખીને બતાવી દેવાનું કે જો આપણે સમીકરણ 1 અને 2 ની જગ્યાએ સમીકરણ 1 અને 3 નો ઉપયોગ કરત તો આપણને એનો જવાબ 42 ની જગ્યાએ શું મળત? 24 મળત. તો અહીંયા લખીને કમ્પ્લીટ બતાવી દેવાનું. જો સમીકરણ 1 અને 2 ના બદલે અથવા તો 2 ની જગ્યાએ આપણે લખીએ 1 અને 2 ના બદલે સમીકરણ 1 અને 3 ને ઉકેલતા મળતી સંખ્યા કઈ થાત? 42 ની જગ્યાએ 24 થાત. તો 24 થાય. અથવા તો લખવાનું કે મળતી સંખ્યા એ 24 મળે. તો અહીંયા આગળ મળી ગયું 1 42 અને 1 24. આપણને હજી પણ એક પ્રશ્ન પૂછ્યો હતો કે આવી કેટલી સંખ્યાઓ છે? આ 1 2 3 કેટલી સંખ્યાઓ? 2, 1 મળી 42, 1 મળી 24. તો નીચે લખી દેવાનું કે તેથી આવી 2 સંખ્યાઓ છે. આવી 2 સંખ્યાઓ છે. એ પણ બતાવી દઈએ કે 2 સંખ્યાઓ કઈ છે. તો લખી દઈશું કે આવી 2 સંખ્યાઓ 24 અને 42 અથવા તો 42 અને 24 છે. 42 અને 24 છે. ઓકે, અંકોની અદલા બદલી કરવા વાળો દાખલો સ્વાધ્યાયની અંદર પણ આપેલો છે. તો જો આ દાખલો તમને આવડી ગયો તો સ્વાધ્યાય વાળો દાખલો પણ બહુ રમત રોડિયા કરતા ગણીશું તો પણ આપણને આવડી જશે. ફરી એક વખત આખા દાખલાના રિવાઇઝ કરી દઈએ. પહેલા નંબરમાં 2 અંકોની સંખ્યા આપી હતી જે શોધવા માટે આપણે આ સૂત્ર હતું 10 × દશક પ્લસ એકમ, જે આપણે દશકના x ધાર્યો, એકમના y ધાર્યો. ઓકે, એની જગ્યાએ દશકના આપણે y અને એકમના x ધારી શકાય, કોઈ ફરક પડે નહીં. ડન. એના પછી આપણને શું કીધું હતું? મળતી જે 2 અંકોની સંખ્યા અને અદલા બદલી કરતા મળતી સંખ્યા, આ અંકો જે 2 અંકની સંખ્યા રહી અદલા બદલી કરીશ તો x ની જગ્યાએ y ની જગ્યાએ x, તો આપણને બંનેનો સરવાળો 66 મળતો હતો. એના ઉપરથી પહેલું સમીકરણ મળશે. બીજા સમીકરણ માટે કીધું હતું કે અંકોનો જે તફાવત રહ્યો એ કેટલો છે? આપણને આપ્યો છે 2. હવે અંકોમાં x અને y એની અંદરથી એકમ કોણ અને દશક કોણ. હાલ તો આપણે એવું ધાર્યું હતું કે y એકમ અને x દશક છે. એમાંથી મોટું કોણ અને નાનું કોણ. આપણે શું કહીએ? મોટામાંથી નાનાને બાદ કરીએ તો આપણને કોઈ જવાબ મળે. અને તફાવત હંમેશા મોટું માઇનસ નાનું જ હોય. હવે મોટું કોણ હતું આપણને તો ખબર નથી. તો આપણે બંને સમીકરણને શું લખી દીધા. પણ ઉકેલ્યા કોને? 1 અને 2 ને. તો આ જવાબ મળ્યો. હવે 1 અને 2 ની જગ્યાએ 1 અને 3 નો જો આપણે ઉકેલત તો 42 ની જગ્યાએ આપણને શું મળત? 24 મળત. તો એ આપણે ખાલી લખીને બતાવી દેવાનું. આખા સમીકરણ અને એને ઉકેલવાના નહીં. આપણે લખીને બતાવી દીધું. આની કેટલી સંખ્યા મળે? 2 સંખ્યા 42 અને 24. જે અહીંયા આગળ આપણે પૂછ્યું હતું આપણે લખીને બતાવી દીધું. કમ્પ્લીટ. આજના વિડીયોની અંદર આપણે શીખ્યા ઉદાહરણ નંબર 10. 2 અંકોની સંખ્યા આપી હોય, અદલા બદલી કરવાની હોય તો એ દાખલાને કેવી રીતના સોલ્વ કરવું બહુ સરળ હતો અને મેં તમને બહુ સરળતાથી સમજાવી દીધો. એક્ઝામમાં પૂછાય 3 થી 4 માર્ક્સમાં દાખલો પૂછી શકે. કમ્પ્લીટ પૂરા માર્ક્સ મળી જાય અહીંયા સુધી પૂરું લખી દેવાનું. ડન. આના પછીના વિડીયોની અંદર આપણે જોવાનું લેક્ચર નંબર 5 ની અંદર સ્વાધ્યાય 3.3 ની અંદર રહેલ દાખલા નંબર 2. આના પહેલાના 3 વિડીયોની અંદર પણ આપણે કેટલુંક શીખ્યા છીએ, જેમાં ઉદાહરણ નંબર 5 શીખ્યા જે ઉંમરવાળો દાખલો હતો. એના પછી આપણે શીખ્યા સ્વાધ્યાય 3.2 ની અંદર રહેલ દાખલા નંબર 3, એની અંદર રહેલા 6 દાખલા. આના પહેલાના વિડીયોની અંદર મતલબ લેક્ચર નંબર 3 ની અંદર આપણે શીખ્યા ઉદાહરણ નંબર 8. ચોથા લેક્ચરમાં ઉદાહરણ 10 શીખ્યા.
પાંચમા લેક્ચરમાં શીખીશું સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 2 એની અંદર રહેલા કોયડા. તો કોયડાનું સોલ્યુશન 5 વિડીયોની અંદર આપણે કમ્પ્લીટ કરી દીધું. બસ આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. તમને આજના વિડીયોની અંદર કોઈ જગ્યાએ ના ખબર પડી હોય અથવા તો કોઈ જગ્યાએ પ્રોબ્લેમ હોય તો બિંદાસ કમેન્ટ કરજો. તમને એનો તરત જ જવાબ મળી જશે, એનું સોલ્યુશન મળી જશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં જે બેલ આઇકન છે એના ઉપર પણ ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. અને જે નવા વિડીયો આવે એના જોતા રહેજો, એની નોટ્સ બનાવતા રહેજો. બોર્ડની એક્ઝામ માટે અત્યારથી તૈયારી સ્ટાર્ટ કરી દેજો, જેથી એ સમયે રિવિઝન કરવામાં વન શોટ રિવિઝનથી આપણે રિવિઝન કરી શકાય અને MCQ ના સોલ્યુશન દ્વારા એના MCQ ને પણ સોલ્વ કરી શકાય. એથી વધારે આપણે એના ઉપર ફોકસ કરી શકાય. આજના વિડીયોમાં અહીંયા સુધી. વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.